ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ તે માટે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડાના સૂત્રને સાર્થક કરનાર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને સમગ્ર રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો છે। જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માંગે તેવી ભાવિકોએ માંગ કરી છે। વાત કરવામાં આવે તો સુરતના અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જાહેરમાં સ્ટેજ ઉપર લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય। આ બાબતે સમસ્ત લોહાણા સમાજ તેમજ પૂજ્ય જલારામ બાપાના ઉપાસક એવા તમામ હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોવાનો હીન કૃત્ય કર્યો હોય, તેમજ આ બાદ સમાજમાં ઠેર ઠેર વિરોધ ઉભો થયો છે। આવી ટિપ્પણી કરનાર બની બેઠેલા ધર્મના જ્ઞાન વગરના કહેવાતા જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માંગણી કરાતી હોય। આ દિન સુધી આવી કોઈ કાર્યવાહી સરકારશ્રી તરફથી કરવામાં આવી નથી। અગાઉ પણ આવા બની બેઠેલા જ્ઞાનના અભાવવાળા કહેવાતા સ્વામીએ સનાતન હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ હોય, જેથી ભવિષ્યમાં પણ આવા બની બેઠેલા ધર્મના ખોટા ઠેકા લઈ લોકોને ગેરમાર્ગે દોરતા હોય, તેમજ કોઈ સમાજ કે ધર્મની લાગણી દુભાઈ બફાટ ન કરે તે માટે અમારી આપ સાહેબને અરજ છે કે સરકાર મારફત સુરતના અમરોલી સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ લોહાણા સમાજની લાગણી દુભાઈ અને પૂજ્ય જલારામ બાપાના ઉપાસક સમસ્ત હિન્દુ સમાજને માનસિક ત્રાસ આપવા સહિતની કલમો ઉમેરી ગુનો દાખલ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। નીલુભાઈ ગોંદિયા, ઉપલેટા। જય જલારામ। અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે વાણીવિલાસ કર્યો છે જલારામ બાપા વિશે, એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે। તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માંગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના, આ શબ્દ મેં ખોટા વાપર્યા છે। અને જલારામ બાપાને કોઈની એવી ઓલી વાત નહોતી। જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવાતો નથી, અને એમ છતાંય ફંડ ફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે। તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માગે। હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું, પણ હું એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતાં પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે। જય જલારામ।